ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 શુક્રવાર. અલગજી કહે છે કે નિરંજન, મૃત્યુ પછીની જિંદગી જોવા જેવી હશે. જેણે મેં મારા મિત્ર કહ્યા હતા તે મારા શત્રુ થયા હશે. સાવિત્રીની અડગ શ્રદ્ધા ને ભાવને વશ થઈને જ પેલો જટાળો જોગી આવ્યો. બાકી માહુરગઢથી નીકળી તો તેને ક્યાં ખબર હતી કે ગાણગાપુર ગ્રામ સમીપે જ દત્તુનું પ્રાણ ખંખેરું ઉડી જશે ને તેના કલ્પાંતનું ભાગીદાર કોણ થશે તેની ક્યાં ભાળ હતી. જીવનમાં સાચા પ્રેમભાવ શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ ક્યારેય મિથ્યા જતું નથી. આ જન્મમાં નહીં તો કોઈકને કોઈક જન્મમાં સમર્પિત સેવાભાવનું શુભ કર્મ ફળ અનેક ગણું ભેગું થઈને ફળે છે. સાવિત્રીએ પોતાના પતિની 16 વર્ષથી ભર યુવાનીમાં અતિ કષ્ટદાયક સમયમાં કરેલી સેવા કર્મ અર્ચન દ્રઢ શ્રદ્ધાને વશ થઈને જ જટાળા જોગીને આવવું પડ્યું અને ભાંગ્યાનામ ભેરું થઈને દિલનો સાચો સાથી બનીને જીવનના અતિ ઘેરા પ્રત્યાઘાતોને કેવી સહજ ભાવથી સમજાવીને શોકમોહ અતિતા કર્યા. અસહ્ય વેદનાના ઘાને રીઝવવા ક્યાં કોઈ સજ્જન આવ્યા? પ્યારા કહેતા હતા તે કોઈ દુઃખના ઘાને રીઝવવા કોણ આવ્યા? મારા બાપ એ આવ્યો ને એ જ આવ્યો કે જે સુખ અને દુઃખના સમયમાં હૃદયમાં સ્પંદનોના સ્મરણમાં જે રમતો હતો તે દેવાધિદેવ જ એ રૂપ બદલીને આવ્યો. કારણ કે તે દેવાધિદેવને પણ આવા સાત્વિક પ્રેમાર્પણ ભાવને ત્યજી દેવો ગમતો હોતો નથી. સાવિત્રીએ જ્યારે પોતાના પતિના આરોગ્યના માટે બધું જ કર્મ ધર્મ કર્યું અને કશું જ શુભ ફળ ન મળતા ગાણગાપુર નિવાસી શ્રી નૃસિંહ સરસ્વતીને અંતિમ ઘડીએ શ્રદ્ધાભાવથી પોતાના હૃદયમાં સ્થાપ્યા, ત્યારથી જ તેની દ્રઢ નિષ્ઠાને વરીને તેના દ્રઢ નિશ્ચયને પામીને એને જ સ્વરૂપ બદલીને આવવું પડ્યું. સ્મરણ માત્ર સંતુષ્ટાય. ભગવાન શ્રી રંગાવધૂતજીએ ગાયું છે, ભક્તોના સંકટ જોઈ સ્મરતા આવે જે ધાય, એવો કો બીજો દયાળ દત્ત એક અવધૂત. અવધૂત્યાનંદ ભજન નંબર 55 પાના નંબર 48 પંક્તિ નંબર 1. એ અલખ જોગી જટાળો એ સાવિત્રીની હૃદયની દ્રઢ ભક્તિ ને તેના સર્વસ્વ સમર્પિત ભાવને પામી ગયો ને સાવિત્રી પણ આ અંત સમયના સાચા હૃદયના પ્રભુને પામી ગઈ. પરમ કૃપાળુ પ્રભુને આપણે પરમાત્મા કહીએ છીએ, જેને આપણે પ્રાણોથી પ્યારા કહીએ છીએ, જેનું સાચું નિવાસસ્થાન કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગિરજાઘરમાં નથી. તેનું નિવાસસ્થાન તો શુદ્ધ હૃદયનો ભાવ જ્યાં છલકાય છે તે દિલ એક મંદિરમાં જ છે. જો હૃદયમાં તેના માટેનો પ્રેમ હશે તો જ તમને મંદિર, મસ્જિદ જેવા દેવાલયોમાં એ સાકાર નિરાકાર દેખાશે. જો હૃદયમાં તેના માટેનો પ્રેમભાવ નહીં હોય તો માત્ર પથ્થરની મૂર્તિ છે. આવા મંદિરમાં ટાંગા ઘસવાથી કે ભાવ વિનાના દર્શન કરવાથી પરમાત્મા ક્યારેય દેવાલયોમાં મળતો નથી. પરમાત્મા તો સાચા દિલના ભાવથી પોકારતા હાજર થાય તેવો માખણ જેવો મુલાયમ છે, જે સદા પ્રેમ જોઈને પીગળી જતો હોય છે. અહીં નૃસિંહ સરસ્વતી એક સ્વરૂપે સ્નાન કરવા ગયા છે ને બીજા સ્વરૂપે નિરાધારનો આધાર લઈ કેવું રૂપ ધરે છે તેવો પ્રગટ થઈ સાવિત્રીને સદ્વા અને વિધવા બહુવિધ સ્ત્રી ધર્મનો આત્મબોધ આપે છે. અગસ્ત્ય મુનિની પત્ની લોપામુદ્રા
અનસૂયા, સાવિત્રી, અરુંધતી, શાંડિલ્યની સ્ત્રી સંમતા, સ્વયંભૂ મનુની પત્ની શતરૂપા, હિમવત પત્ની મેનકા, ઉમા, રમા, સુનીતિ, ધ્રુવની માતા જેવી અનેક અખંડ સૌભાગ્યવતી સતીઓના જીવનક્રમના અનેક સદ્ગુણો, સંસ્કારોનું જીવનબોધ સમજાવીને સુવાસિની ધર્મનું એકે એક અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન આપે છે. સધવાને પોતાના માંગલિક જીવનને દિવ્ય જીવનથી પોતાના દેવલોક ભૂમિ કેવી રીતે બનાવવું તે સમજાવ્યું છે. વિશેષ જ્ઞાન ગોષ્ઠી માટે શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 85નું પઠન મનન કરવું. ગંગા સ્નાનાધિક નકી સતી દર્શને પુણ્ય, સપ્તજન્માદહત સતી પતિત પાવની ધન્ય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 85 દોહરો 137. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.